જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં ઓખાહરણ સુંદર વાર્તા રૂપે સાંભળશું, જેથી દરેક દર્શક મિત્રોને આ ઓખાહરણ સાંભળવું જરૂર ગમશે। ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી આખું વર્ષ તાવ, તરિયો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ। મિત્રો, ઓખાહરણ સાંભળતી વખતે 3, 5 કે 7 શેરવાળો દોરો હાથમાં રાખવો। ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા પરિવારના દરેક સભ્યોને પણ બાંધી શકાય। આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં, કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો। ત્યારે તાવે આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે તેને ત્યાં અમે નહીં જઈએ। ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સ્વપ્નમાંય જાશો તો તમારા શીશ છેદી નાખીશ। ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે સાંભળે એકવાર તે વરસમાં 9 જાઓ, 2 વાર જે સાંભળે તેને દીઠીને નાસી જાઓ, 3 વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું, એવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા। આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળતી વખતે દોરો રાખવો અને આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો, જેથી ઘર પરિવારને તાવ, તર્યો, કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે। તો મિત્રો, આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મ્ય। હવે સાંભળશું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે ભાગ બીજો। ઓખાને વરદાનનો લાભ। રાજા જન્મેજયને કથા આગળ સંભળાવતા વેદવ્યાસજી બોલ્યા, હે જન્મેજય, એકવાર અતિ તેજસ્વી ભગવાન ભોળાનાથ ગંગા કિનારે કે જેની શોભા રમણીય હતી ત્યાં માતા પાર્વતીજી સાથે ક્રીડા વિહાર કરવા માટે ગયા। ત્યાં સર્વ ઋતુઓની શોભાથી સુશોભિત સર્વતુંખ વનમાં સર્વે અપસરાઓ તથા ગંધર્વ રાજ ક્રીડા કરી રહ્યા હતા। પારિજાત તથા સેનાતક કલ્પવૃક્ષના પુષ્પો દ્વારા તે નદી કિનારાનું સમગ્ર આકાશ સુગંધથી મધમત્તું હતું। વેણુ, વીણા, મૃગદંડ અને પ્રણવ વગેરે સહસ્ત્રો વાદ્યોથી મધુર ધ્વનિની સાથે અપસરાઓનું મનોહર ગીત ભોળા શંભુ સાંભળતા હતા। વળી અપસરાઓના સમૂહો સૂત તથા માગધોના વેશ ધારણ કરીને દેવાથી દેવ ભોળાનાથે પુષ્પમાળા તથા લાલ વસ્ત્રો ધારણ કર્યા હતા। આથી તેઓ અતિ સુંદર લાગી રહ્યા હતા। વળી તેમણે દેવોના દેવ મહેશ્વરનું પૂજન પણ કર્યું હતું। પછી ચિત્રલેખા નામે અપસરા ઉમાદેવીનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા લાગી। ત્યારે પાર્વતીજી અતિ આનંદિત થઈને ખૂબ જ હસ્યા હતા। અપસરાઓના સમૂહો પણ આ રીતે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી રહેલી ચિત્રલેખાને જોઈને ખૂબ જ હાસ્ય કરતા હતા। બીજી તરફ ઉમા માતાની આજ્ઞાથી રુદ્રના મહાપ્રતાપી અને દિવ્ય સૌ પાર્ષદો પણ વિવિધ રૂપો ધારણ કરીને ત્યાં ક્રીડા કરતા હતા। એ પાર્ષદો પણ વિદ્વાન હોય એકાંતમાં મહાદેવજીનું રૂપ અને ચિહ્ન ધારણ કરીને ઉમાદેવીના સુંદર રૂપને, લીલા વિલાસ વગેરેને અને મુખ મુદ્રા ધારણ કરી રહેલી અપસરાઓ સાથે ક્રીડા કરતા હતા। આ બધું નિહાળીને ઉમાદેવી અને અન્ય અપસરાઓ મોટેથી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા હતા। અર્થાત ચિત્રલેખાના અપસરાના ધમંડને તોડવા માટે સર્વ અપસરાઓએ ઉમાદેવીનું રૂપ ધારણ કર્યું હતું અને સૌ પાર્ષદોએ ચિત્રલેખાને ભ્રાંતિ પેદા કરવા માટે મહાદેવનું રૂપ લીધું હતું। પછી તો ત્યાં ચારે તરફ આનંદ કિલ્લોલ થવા માંડ્યો। ભગવાન ભોળાનાથ પણ મનમાં ને મનમાં પ્રસન્ન થયા હતા। તેઓ અતુલ હર્ષ પામ્યા હતા। ત્યારે બાણાસુરની પુત્રી ભામિની ક્રોધી ભોળાનાથને નદી પર જઈ ઉમા માતા સાથે ક્રીડા કરતા નિહાળી રહી હતી। તે સમયે 12 સૂર્યના તેજવાળા રુદ્રે ઉમાદેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી વિવિધ રૂપી ધારણ કર્યું હતું। આથી તેઓ અતિ શોભાદાયક દેખાઈ રહ્યા હતા। તે સમયે પાર્વતીજીની સમીપ રહીને ઓખાએ મનોમન એવો મનોરથ કર્યો હતો કે આ પાર્વતીજી ખરેખર ધન્યવાદને લાયક જ છે। તેથી તો અહીં ભોળાનાથ સાથે મોજ મજાથી ક્રીડા કરી રહ્યા છે। ઓખાએ મનોમન એવો મનોરથ કર્યો અને મનમાં જ આ રીતે કહ્યું। ત્યારે ઓખાનો એ અભિપ્રાય જાણીને દેવી પાર્વતીજીએ ઓખાને હર્ષ પમાડતા હોય ધીમેથી આ વાક્ય કહ્યું હતું, હે ઓખા, તું પણ આ રીતે અતિ જલ્દીથી તારા પતિ સાથે રમણ કરીશ। જેમ શત્રુઓનો વિનાશ કરનાર ભગવાન ભોળાનાથ મારી સાથે રમી રહ્યા છે, એ જ રીતે તારો પતિ તારી સાથે થોડા જ વખતમાં રમશે। જ્યારે પાર્વતીજીએ આ વાક્ય ઉચ્ચાર્યું ત્યારે જ તેના નેત્રો મલિન થયા હતા। તે ઓખા, હું મારા પતિ સાથે ક્યારે ક્રીડા કરીશ એવો ભાવ મનમાં કર્યો।
ત્યારે જ નાગાધિરાજ હિમાલયની પુત્રી પાર્વતીજીએ પ્રગટપણે સુંદર હાસ્ય કરીને કહ્યું, ઓખા, તું મારું બોલવું બરાબર સાંભળ. વૈશાખ મહિનાની 12ની રાત્રિએ તું તારા મહેલમાં સૂતી હશે, ત્યારે સ્વપ્નમાં જે પતિ તને રમણ કરાવશે તે જ તારો પતિ થશે. દાનવ પુત્રી ઓખાને ઉમાદેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે કન્યાઓના સમૂહોથી વીંટળાઈને ત્યાંથી પોતાના રમવાના સ્થાને ગઈ હતી અને ત્યાં મસ્તીથી રમવા લાગી અને તેની સખીઓ બોલાવતી હતી. આથી તેના નયનો પ્રફુલ્લિત થયા હતા. સામ સામે તાળીઓ લઈને આપીને ત્યાં તે રમવા લાગી હતી. ત્યારે કિન્નરીઓ, યક્ષ કન્યાઓ અને દૈત્યની કન્યાઓ અને અપસરાઓના સમૂહો ઓખાની સખી તરીકે પામ્યા હતા. એ સર્વે સખીઓએ ઓખાને કહ્યું, હે સુમુખી, ઓખા ઉમાદેવીના વચનોથી કલ્પના પ્રમાણેનો તારો પતિ હવે થોડાક જ સમયમાં તને મળશે. કેમ કે પાર્વતીજીનું વચન ક્યારેય મિથ્યા જતું નથી અને જશે પણ નહીં. તેમણે તારા માટે કુળ તથા રૂપને યોગ્ય એવો પતિ કલ્પેલો છે. સખીઓ પ્રતિ ઓખાએ આવા વાક્યો સાંભળવા બદલ આભાર માનવા લાગ્યો અને પછી પાર્વતીજીનું જે વચન હતું તે મનોરથ રૂપ ઈચ્છિત વસ્તુની ભાવના કરતી ઓખાને સમયની રાહ જોતી રહી હતી. ઉમાજી સાથેનો તે ક્રીડા વિહાર પછી એ દિવસે પૂરો થયો. ત્યારે પરમ અદ્ભુત એવી તે સર્વ સ્ત્રીઓ સ્વગૃહોએ ગઈ. ઉમાદેવી પણ ત્યાંથી સવારી કરીને બીજા વાહનો પર બેસીને તથા કેટલીક સ્ત્રીઓ રથ પર બેસીને આનંદપૂર્વક નગરમાં પ્રવેશી હતી. કેટલીક દેવતાએ સ્ત્રીઓએ આકાશ તરફનો રસ્તો પકડ્યો હતો. વ્યાસજી થોડીક વાર અટકીને બોલ્યા, હે રાજન, એ જ દિવસથી ઓખા કામ મોહને પામી હતી. ઉમાજીના વચનને યાદ કરીને પતિનું સ્મરણ કરીને તે રાત્રે કે દિવસે નિંદ્રા પણ આવતી ન હતી. ભોજન ભાવતું નહોતું. પતિ ભાવનું જ ચિંતન તેના મનમાં ચાલતું હતું. એ રાજકુમારી સદાય વિલાપ કર્યા કરતી હતી. આકાશમાં ચંદ્રમાનો ઉદય થતાં તે તેની નિંદા કરતી હતી. હે રાજન, તે બાળા કામથી મોહિત થઈ ગયેલી હતી. તેને જવર આવતો નહીં હોવા છતાં તેની સખીઓએ તેને જવરયુક્ત ગણીને તેના ઉપાયો ઔષધો કરતી હતી. તેણીના હૃદય પર જો ચંદન લેપન કરાતું તો તે વધારે સંતાપ પામતી હતી. તેનો ચહેરો ફિક્કો લાગતો. તેના નેત્રો આંસુઓથી ભરેલા રહેતા હતા. તેના શરીરમાં આવસ વધ્યો હતો. કામદેવના સંતાપથી પીડિત તેના હૃદય પર સખીઓ વારંવાર શીતળ પ્રાપ્તિની કંદના ચૂર્ણો ભભરાવતી રહેતી. વારંવાર તેના પર પંખાઓ વીંઝતી અને સખીઓ ઓખાને વારંવાર પૂછતી પણ હતી કે હે ભામિની, તને શાની પીડા થાય છે? તારા શરીરને શું થયું છે? તારી આવી સ્થિતિ કેમ કરીને થઈ છે? હે સુંદર મુખવાળી કન્યા, તને શું જોઈએ છે તે તું અમને કહે. હે મનને આનંદ પમાડનારી સુંદરી, તને આવું દુઃખ શાથી ઉત્પન્ન થયું છે? આસારિકા નામના મેના પક્ષીઓ તને પ્રિય વાક્ય ઉચ્ચારે છે. હે સુંદર ભ્રુકુટીવાળી ઓખા, અતિશય લીલા રંગના આ પક્ષીઓ જાણે કોઈ પુરુષો બોલતા હોય તેમ હર્ષના વાક્યો બોલે છે, છતાં તું કેમ મૌન બની ગઈ છે? તારા પિતા અત્યંત શૂરવીર હોય દેવોથી પણ દૂર જાય છે. એ શ્રેષ્ઠ વર્ણવાળી ઓખા, તેની સમક્ષ આ પૃથ્વી પર કોઈ મનુષ્ય ઊભો રહી શકતો નથી. કેમ કે બલિરાજાનો પુત્ર બાણાસુર મહાન વીર છે. તેને પરાજિત કરવો અતિ મુશ્કેલ છે. તેણે પ્રથમ અમરાવતી નગરી જીતી, તે પછી જ તે અહીં શોણિતપુર વસવા લાગ્યો છે. શોણિતપુરમાં ત્રિશુલધારી મહાદેવ પોતે પણ વસે છે, જે શંકર ભગવાને પાર્વતી માતાને પણ કહ્યું હતું, બાણાસુર તમારો પુત્ર છે એમ તમારે માનવું. મહાદેવજીએ પોતે તારા પિતા બાણાસુર રાજાને અને ઉમાજીને આ પ્રમાણે કહ્યું હતું. તેથી હે ઓખા, તું અમારા વચનો સાંભળ. તને એવી તે શી પીડા થાય છે? તારા મુખમંડળ પર આ નલિકા પર પ્રસ્વેદ બિંદુઓ કેમ બાજેલા છે? શરદ ઋતુમાં કમળ પર જામતા ઝાકળ બિંદુઓ સમાન દીપે છે, શોભે છે. હે ચંદ્રમુખી, તારું મુખ જાણે વાદળોમાં ઢકાયેલું હોય તેમ ક્રાંતિ રહિત થયું હોય શા માટે શોભતું નથી? તેનું કારણ તું અમને કહે. હે કન્યા, તું ઊંડા શ્વાસોના નિશાસા કેમ નાખે છે? કેમેય કરીને તું આનંદિત શા માટે થતી નથી? તું મન ભાવતું ભોજન કર. પહેલાં તો તને તાંબુલ બહુ ભાવતું હતું, તેને તું શા માટે ગ્રહણ કરતી નથી? અન્ય જનોને દુર્લભ જે મિષ્ટ વસ્તુઓ તને પસંદ હોય તે સર્વે અહીં હાજર છે. હે કન્યા, તું ઉઠ અને તારા દેહમાં થતી પીડાને તું ખુલ્લા દિલથી અમને બતાવી દે તો તેનો કોઈ ઉપાય થાય. રાજકુંવરી ઓખાના મહેલમાં આવો શોર બકોર સંભળાતો હતો. તે સાંભળીને દાસીઓ ઓખા માતાની પાસે જઈને કહ્યું, રાજકન્યા સતી ઉમાદેવી સાથે જળ વિહાર કર્યા પછી ઘેર આવ્યા ત્યારથી જાણે મૌન વ્રત ધારણ કરીને બેઠા હોય એવા જણાય છે. આથી હે દેવી, અમે દાસીઓ એવી હાલત વર્ણવીએ છીએ. હે દેવી, રાજકન્યાને આ તે કેવો કયો મોહ મૂંઝવણ છે
તેમનું આવું ઘોર મૌન કેમ છે? તેઓ એમ શા માટે સૂઈ રહ્યા છે? શા માટે એમનું મુખ મ્લાન છે? તમે એ અંગે ઊંડો વિચાર કરીને તેમની પીડાથી શાંતિ અર્થે રાજવૈદ્યને આજ્ઞા આપો. હે દેવી, એમનું શરીર તો શિરીષ પુષ્પો જેવું કોમળ છે, તો હે સુમુખી રાણી, તમારી એ સુપુત્રી આવા કષ્ટને શી રીતે સહન કરી શકે? દાસીઓના આવા કથનો સાંભળીને હંસ જેવી ચાલવાળી એ દેવી તરત જ પોતાની પુત્રી પાસે પહોંચી ગઈ અને એના મોઢામાંથી આવા વચનો સરી પડ્યા. કયા રોગનું લક્ષણ છે? પછી એ સમયે તે રાણીએ ઓખાના કોમળ હાથને કૂણા પાંદડાની આકૃતિવાળા પોતાના હાથે સ્પર્શ કર્યો અને પછી સુભાવથી તે માતાએ ઓખાને કોઈ શ્રમ ન પડે તેમ એનો પરિશ્રમ દૂર કરવા તેની આંગળીઓના ટચાકા ફોડવા માંડ્યા. પછી તેમણે કહ્યું, હે કલ્યાણી, તને શું થાય છે? એવી તે કઈ પીડા તને થાય છે? આ વૈધો એમ તને પૂછે છે. હે રાજકુમારી, ઓખા પોતાની સખીઓ સાથે જળ ક્રીડા કરવા ગઈ હતી. ત્યાં પાર્વતીજી સાથે તેણે જે ક્રીડા કરી હતી તેના શ્રમથી ઉત્પન્ન થયેલી એ બેચેની છે, ગ્લાની છે. તેથી તેને વારંવાર આળસ બગાસા આવે છે. તેને સૂઈ રહેવું ગમે, માટે તમારે ડર રાખવાની જરૂર નથી. વૈધોએ આમ કહ્યું. રાણીએ પૂછ્યું, હે વૈધરાજો, તમારી પુત્રી ઓખાના હૃદય ઉપર કપૂર અને બરફયુક્ત ચંદન લેપ કર્યો છે, તેના તરત પરપોટા કેમ થાય છે? હે અમાત્યો, આવું આશ્ચર્ય કેમ થાય છે? વળી ઓખાને અતિ બળતરા થાય છે, પરસેવો વળે છે, તરસ ખૂબ લાગે છે, ભૂખ લાગતી નથી. તે માત્ર પ્રલાપ કેમ કર્યા કરે છે? માટે એના રોગનું યોગ્ય નિદાન કરો. વૈધો બોલ્યા. જળ ક્રીડાના વિહાર નિમિત્તે શંકરદેવ પાસે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ હતી. તે સમયે ઓખાદેવી અતિ સ્વરૂપમાન ભાસી રહ્યા હતા. આથી બીજી સ્ત્રીઓએ તેમના પર દ્રષ્ટિપાત કર્યો હશે. તેથી નજર લાગતા આ રાજકન્યાને પીડા થઈ હોવી જોઈએ. માટે રક્ષાના મંત્રો દ્વારા મંત્રેલા પીળા રંગના સરસવોથી તથા પાણીથી આ કન્યા પર અભિષેક કરવાથી ખૂબ શાંતિ થશે. વૈધોએ કહ્યું અને રાજમહેલ છોડી ગયા. પણ તે સમયે એમણે રાણીને કોઈ ખાનગી સૂચના પણ આપી કે આ રાજકુંવરીને કામદેવના આવેશથી ઉત્પન્ન થયેલ વ્યથા છે. વૈધોએ જ્યારે આમ કહ્યું ત્યારે માતાએ એ જાણવા માટે ઓખાને કહ્યું. ત્યારે તેણીએ ઘણી આનાકાની પછી પોતાની માતાને રુદન કરતી અને ચિંતા કરતી જોઈને કહ્યું, હે માતા, મને હવે કોઈ પણ બોલવું કે ભોજન કરવાનું જરા પણ ગમતું નથી. મને કોઈ ઉત્સવ પણ ગમતા નથી. મારું હૃદય હંમેશા બળ્યા કરે છે. આ બધાનું કારણ તમે સાંભળો. આટલું કહીને ઓખાએ બોલવું બંધ કર્યું. તે સમયે તમામ સ્ત્રીઓએ એકબીજાની સામે જોવા માંડ્યું અને અંદરો અંદર કહ્યું, યૌવનના અસ્થામાં સ્ત્રીઓનો સ્વભાવ લજ્જા અનુભવે છે. હવે આ કન્યા પતિ યોગ્ય થઈ ગઈ છે, માટે હવે આ પુત્રીને માતા પિતાની કૃપાથી સુવર મળવો જોઈએ. ઓખાહરણ ખંડ બીજો સમાપ્ત. બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય. ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઓખાહરણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે, જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે, જે સાંભળવાથી તાવ તર્યો કે રોગ દૂર રહે છે. તો મિત્રો, ઓખાહરણ ભાગ બીજો, જેમાં આપણે સાંભળ્યું ઓખાને વરદાનનો લાભ, જે વાર્તા રૂપે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય ઓખારાણી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.